ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરવા બદલ ગુજરાત કોંગ્રેસના નેતાની ધરપકડ કરવામાં આવી। રાજેશ સોનીએ ઓપરેશન સિંદૂર પર ભ્રામક પોસ્ટ કરી હતી। જોઈએ આ વિસ્તૃત અહેવાલ। ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની શુક્રવારે સોશિયલ મીડિયા પર એક એવી સામગ્રી પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેમણે ઓપરેશન સિંદૂર પર ભ્રામક પોસ્ટ કરી હતી, જે ભારતના સશસ્ત્ર દળોના મનોબળને નુકસાન પહોંચાડતી હતી। સીઆઈડી સાયબર ક્રાઇમના પોલીસ અધિક્ષક ભરતસિંહ ટાંકી જણાવ્યું હતું કે ફેસબુક પર કેટલીક પોસ્ટને લઈને ગુરુવારે સોની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ પોસ્ટ ભ્રામક માહિતી દ્વારા સંરક્ષણ કર્મચારીઓના મનોબળને નબળી પાડતી હતી, જે ભારતની સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે। ફરિયાદને આધારે રાજેશ સોની પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો અને 353(1)(a) જાહેર દુષ્કર્મને પ્રોત્સાહન આપતા નિવેદનો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો। ઓપરેશન સિંદૂર બાદ સરકાર રાષ્ટ્ર વિરોધી અથવા વિક્ષેપકારક માનવામાં આવતી સામગ્રી માટે સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં અનેક ધરપકડો થઈ છે। આ કાર્યવાહી સંબંધિત વાંધાજનક પોસ્ટ માટે ગુજરાતમાં રાજેશ સોની સહિત 17 વ્યક્તિઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસે રાજેશ સોનીની એવી રીતે અટકાયત કરી હતી, જાણે તેઓ કોઈ આતંકવાદીને પકડી રહ્યા હોય। આ કાર્યવાહીની ટીકા કરતા ગોહિલે કહ્યું કે તેમના પક્ષના સાથીએ ફક્ત એ વાત પર ભાર મૂકવાનો પ્રયાસ કર્યો હતો કે સૈનિકોને તેમનો યોગ્ય શ્રેય મળવો જોઈએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।